એક હાથમાં બબ્બે બેડા લઈને પનિહારી બનીને નીકળેલી આ મહિલાઓ, બાળકો અને પુરુષો માટે આ સ્થિતિ હવે સામાન્ય બની ગઈ છે। વાત છે છોટાઉદેપુરમાં આવેલા ગાંધીનગર ગામની, જ્યાં 600 જેટલી વસ્તી ધરાવતા ગ્રામજનો વચ્ચે માત્ર એક જ હેન્ડપંપ છે, જ્યાં ગામ લોકોના કલાકોના ઇંતજાર બાદ પાણી આવે છે માત્ર 10 મિનિટ। बहुत तकलीफ है ना धोना सीधे ना है फोन पीवा नहीं મળતું કલાસમાં અમે જાય કોટસા દે ધોરણ પાણી પીવા અમારા ગામના ધોરણ પાણી પીવા નહીં મળતું અને કોટસાડે પણ ચડાતું પાણી આટુતા। ગ્રામજનોનું માનીએ તો આવી કાળઝાળ ગરમીમાં પણ તેમને 2 કે 3 દિવસે નહાવા માટે પાણી મળે છે। તેવામાં ઘર વપરાશ અને પશુઓના પીવાના પાણીની તો વાત જ ક્યાં કરવી। ખાસ કરીને સંતાન વિહોણા વૃદ્ધોની હાલત અત્યંત દયનીય છે। તો લગ્નની આ સિઝનમાં લગ્ન પ્રસંગ હોય તેવા ઘરોમાં પાણી માટે હાલાકી વધી જાય છે। મારા ઘરમાં કોઈ ચોરી નહીં, કોઈ મને પાણી પડ્યા નથી ગ્રાફ કેમ તમે આવી ઉભી મેં થયું એક દેખી મને કોઈ પાણી નહીં આવતું, મને કોઈ ફ્લોટો પાણી નહીં પડી આવતું, મારે બહુ તકલીફ છે। ગામનું નામ તો ગાંધીનગર છે, પરંતુ ગામના લોકો પાટનગર ગાંધીનગર જેવી સુવિધા તો ઠીક, પરંતુ પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત છે। ગામમાં 4 હેન્ડપંપમાંથી માત્ર એક જ હેન્ડપંપમાં પાણી આવે છે, ત્યારે હવે અચ્છે દિન ક્યારે આવશે તેની આશામાં ગામ લોકો મીટ માંડીને બેઠા છે। જમીલ પઠાણ, ETV ન્યૂઝ, છોટાઉદેપુર।